આજે છે ને તારા મમ્મીનો ફોન આવ્યો હતો. અરે તું ચૂપ થા, તારો આજ વાંધો છે. પેલા કેટલા ટાઈમ થઈ ગયા આપણા લગ્નને? શું તારા મમ્મી કહેશ? હવે આટલા ટાઈમના લગ્ન પછી તને એવું નથી લાગતું કે ઈ તારા મમ્મી મારા મમ્મી ન હોય, એ આપણા બેના મમ્મી હોય, એ તારું મારું ઘરમાં તારા મમ્મી જ છે. ના ના, તારી સાવ સાચી વાત છે. હવે જો તું જે સાંભળતો, આજે મારા મમ્મીને જમવા બોલાવ્યા હતા. રસ ને પૂરી ને બધું બનાવ્યું હતું ને, તો મારા મમ્મી કે આજ ગુવારનું શાક બનાવું. તો મારા મમ્મી કે ના ના, જઈને તો છે ને ફ્લાવરનું શાક ભાવે. તો પછી ફ્લાવરનું શાક બનાવ્યું. પછી મારા મમ્મીને કે આજ તો આપણે ક્યાંક ફરવા જવાનું ને એવો પ્લાન કરીએ. તો મારા મમ્મી કે ના ના, વેકેશનમાં જાશું. મારા મમ્મી કે આપણે હરિદ્વાર ની બાજુ જાશું. તો મારા મમ્મી કે ના ના, હરિદ્વાર નહીં, ગોવા જાશું. તો મારા મમ્મી કે ના ના ના, આપણે પછી બે નક્કી કર્યું કે આપણે નાથદ્વારા જઈ આવશું. પણ મારા મમ્મીને તો એવી પંચાયત કરવાનું કેવું છે ને. પણ મારા મમ્મીને એવું કે કોક સામે પંચાયત કરવા વાળું મળવું જોઈએ એટલે પંચાયત કરવા લાગી જાય. मैनू विदा करो जी, अब विदा करो मेरे